લગભગ 1:30-2:30 આસપાસ અમારા ચર્ચ ગેટ આગળ લગભગ 20 થી 25 જણાનું ટોળું આવ્યું હતું. ગેટ કાઢી રહ્યું હતું. એટલે હું આ ફાધર અને બીજા એક ફાધર જ્યાં નીચે હાજર હતા એમને પૂછ્યું કે કોણ છો અને કેમ આ કરો છો. એમનો જવાબમાં એવું હતું કે અમે કોર્પોરેશનમાંથી આવીએ છીએ અને આ ગેટ અહીંથી કાઢવાનો છે. એટલે અમે પૂછ્યું કે તમારો નોટિસ આપો અને તમે કોર્પોરેશનની અથવા આઈડી બતાવો કે તમારું પ્રૂફ બતાવો કે તમે કોર્પોરેશનમાંથી આવો છો. એ અમને કંઈ બતાવવામાં આવ્યું નહીં. અમે જ્યારે માગ્યું તો અમને કંઈ બતાવવામાં આવ્યું નહીં. અને પછી ગેટ અમે તોડવા મનાઈ કરી, કારણ કે જ્યાં સુધી તમે અમને ઓર્ડર ના બતાવો ત્યાં સુધી અમને તમે ગેટ નહીં તોડવા દઈએ. તો એ લોકોએ ગેટ તોડવા માટે મને અને આ જે ફાધર મારા બાજુમાં છે 5 થી 7 ફાધર જણાએ આ ફાધરને પકડી રાખ્યા ને મને પકડીને બળજબરીથી અમને ગેટથી દૂર કર્યા અને 2 જીસીબી મશીન લાવ્યા હતા અને એનાથી બળજબરીથી અમારી વિરુદ્ધ અને અમને આ રીતે અપમાનિત કરીને અને થોડીક રીતે નહીં, જેમ કે આ થોડુંક મને નહીં પુશ કર્યું, એમાં હું ઘવાયો. એ ફાધરને પણ શોલ્ડર પર ખેંચ્યા એમના હાથ, એટલે એમને બેઠો માર વાગ્યો હોય એવું છે. એમનો ખભો ઝપાઝપી થઈ એના, એટલે એ રીતે અમારી સાથે ગેરરીતે વર્તવામાં આવ્યા અને બળજબરીથી ગેટ પણ તોડી નાખવામાં આવ્યા. નોટિસ અમને 15 દિવસ પહેલા આપવામાં આવી હતી, જેનો અમે ઓબ્જેક્શન ઉઠાવ્યો, વિરોધ કર્યો અને અમે એવું કહ્યું છે કે આ મેટર કોર્ટમાં ચાલે છે, એટલે તમે આની અંદર નહીં, જ્યાં સુધી કોર્ટ કોઈ ઓર્ડર ના આપે ત્યાં સુધી આની ઉપર કોઈ કાર્યવાહી થાય નહીં. અને અમે ઓબ્જેક્શન પણ આપ્યું છે. પણ આજે જ્યારે એ તોડવા આવ્યા તો એની અમને કોઈ નોટિસ આપી નહીં, કશું નહીં કે અમે આવવાના છે એવું કશું નહીં. એને ડાયરેક્ટ આવીને અમે જ્યારે નોટિસ માંગી તો પણ અમને બતાવવામાં આવી નહીં અને કહ્યું કે કમિશનરનો ઓર્ડર છે, કમિશનર જોડે ડાયરેક્ટલી વાત કરો. તો કમિશનર જોડે જ્યારે અમે અત્યારે અહીં આવ્યા ડાયરેક્ટલી વાત કરવા માટે, તો એ ઇલેક્શન છે એ કારણથી બિઝી છે, અમને ન મળ્યા અને અમને ડેપ્યુટી કમિશનર મળવાનું કહ્યું, જેમનો પ્રત્યુત્તર એટલો બધો હકારાત્મક કે એટલા બધા અમને સાંભળતા હોય એવું અમને લાગ્યું નહીં. અમે ગોરવા મધુનગર બ્રિજ પાસે અમારું ચર્ચ પ્રેમ જૂથ ટ્રસ્ટ આવ્યું છે. એ ટ્રસ્ટનું ગેટ તોડવા આજે કોર્પોરેશનના દમણ શાખાથી 25 કર્મચારી આવ્યા હતા અને આવીને અમારા ફાધર એટલે કે અમારા જે ધર્મગુરુ છે, 3 ધર્મગુરુ હોય છે, એમના જોડે ગેરવર્તણૂક કર્યું, ઝપાઝપી કરી, જેમાં એમને થોડીક ઇન્જરી પણ થઈ છે. તો એ રજૂઆત લઈને અમે લોકો કોર્પોરેશનના કમિશનર સાહેબને મળવા આવ્યા હતા. જો કે કમિશનર સાહેબ ઇલેક્શન છે એવું કારણ બતાવીને અમને મળવાનું ટાઈમ આપ્યો નથી. તો એમને કીધું કે તમે ડેપ્યુટી કમિશનર સાહેબને રજૂઆત કરો અને અમે ડેપ્યુટી કમિશનર સાહેબને રજૂઆત કરી, પણ એમને અમારી રજૂઆતમાં રસ નથી. જેથી અમે એવું કહેવા માંગીએ છીએ કે જો દરેક ધર્મના ધર્મગુરુઓ સાથે એવું વ્યવહાર થાય તો એ યોગ્ય ના ગણાય, ગમે તેના ધર્મગુરુ હોય. પણ ઝપાઝપી કે જો તમે લીગલ છો, લીગલ કામ કરી રહ્યા છો અને તમે રાઈટ છો તો તમે ઓર્ડર બતાવો અને ઓર્ડર બતાવીને કામ કરો. ના તમારા પાસે આઈ કાર્ડ છે, ના તમારા પાસે ઓર્ડર છે તોડવાનું. જો તોડવાનો ઓર્ડર હતો તો તમે અમારા ફાધરને બતાવ્યા કેમ નથી? કેમ એમને તમે જાણ નથી કરી? જો તમે નોટિસ મોકલી હતી એ નોટિસ પર અમને ઓબ્જેક્શન છે, કારણ કે અમે સિવિલમાં કેસ દાખલ કર્યો છે. સિવિલમાં કેસ દાખલ કર્યા પછી કોર્ટના ઓર્ડરમાં એવું હોય છે કે જો સુધી સ્ટે ના આવે તો સુધી તોડવાનું પણ સ્ટે ના મળે. તોડવા માટે અને બાંધવા માટે બંનેના ઓર્ડર જોતા હોય છે. આજે અમે ડેપ્યુટી કમિશનર સાહેબને મળ્યા તો એમને અમને એવું કીધું કે તમારા પાસે સ્ટે ઓર્ડર છે. તો અમારી રજૂઆત એવી છે કે ભાઈ જ્યારે અમારા પાસે સ્ટે નથી તો તમારા પાસે તોડવાનો કોર્ટનો ઓર્ડર છે, તો એ એમના પાસે ઓર્ડર નથી. હું જોઈશ ને હું બતાવીશ. એ મને યોગ્ય જવાબ નથી લાગ્યું કે અમારા ટ્રસ્ટના કોઈ મેમ્બરને પણ યોગ્ય જવાબ નથી લાગ્યું. અને જો ધર્મગુરુઓ પર એવી રીતે આ લોકો ઈર્જા પહોંચાડે ને ઝપાઝપી કરે એની યોગ્ય નથી. અમે લોકો પોલીસ ફરિયાદ પણ કરીશું, કમિશનર સાહેબને પણ રજૂઆત કરીશું, પોલીસ કમિશનર સાહેબને પણ રજૂઆત કરીશું. આજે ભલે કમિશનર સાહેબને અમને મળવાનો ટાઈમ નથી, ઇલેક્શન છે, જ્યારે એમને આ પદ પર બેસવાનું હોય ત્યારે એમની પ્રજાની જરૂરત પડે જ છે, ત્યારે એમનો ટાઈમ મળે છે અને ત્યારે એ લોકો ફરે પણ છે. પણ આજે જ્યારે પ્રજાને એમની જરૂરત છે ત્યારે એમના પાસે ટાઈમ નથી. એ યોગ્ય નથી, કારણ કે પ્રજાથી અધિકારીઓ હોય છે, અધિકારીથી પ્રજા નથી.